રાજકોટ પોલીસમાં જ આઉટસોર્સિંગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા મનીષ ત્રિવેદી અને અશોકસિંહ જાડેજાએ મુનાફ ઉર્ફે મુન્નો ઉમરેટિયા અને સુલતાન ધાનાણાના કહેવાથી પોલીસ જીપનો ઉપયોગ કરી ₹6 લાખની કરી છેતરપિંડી. રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ. સામે આવ્યું શું આખી વિગત છે? એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચાની કેટલી ધરાવતા ભરવાડ લાખાભાઈ ભરવાડ નાવને અગાઉ એક આરોપી જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે મુનાપુર તે મુન્નો અકબરભાઈ ઉમરેટિયા નાવ અવારના આ લાખાભાઈ ભરવાડને મળતા હોય અને તેને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરેલ. તેમજ ભરવાડને ફરિયાદીને જણાવેલ કે સસ્તું સોનું મળે તે બાબતે પહેલા એડવાન્સ પેટે ₹50,000 ફરિયાદી પાસેથી અપાવડાવી, તેમજ બાકીના પૈસા એમ કે સોનું આવે એટલે આપણે આપવાના છે તે બાબતે તારીખ 1/1/2024 રોજ ₹5.5 લાખ ફરિયાદી પાસેથી લઈ અને આ કામના આરોપીઓ મુનાફ તેમજ આરીફ બંને જણા ફરિયાદીને લઈ અને અહીંથી માધાપર ચોકડી બાજુ રિક્ષામાં ગયેલા 3 જણા. પછી ત્યાંથી અચાનક સામે બીજા આરોપીઓ મળી આ બધા બીજાએ કાવતરું રચી અને ફરિયાદી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ. જે અંગે તપાસ કરતા એ ડિવિઝનના PSI શ્રી જેનો આગેલા નાવ તપાસ કરતા આમાં કુલ હાલમાં 6 આરોપી પકડાયેલ છે, જેમાં 2 પોલીસ આઉટસોર્સિંગ ડ્રાઈવર તરીકે નોકરી કરતા જેઓનું નામ અશોકસિંહ ઉમેશસિંહ જાડેજા અને મનીષ રમેશભાઈ ત્રિવેદી હતા. સર, આ બંને જે આઉટસોર્સિંગના ડ્રાઈવર હતા તેમની ભૂમિકા શું હતી આ ગુનામાં? તે પોલીસ ખાતામાં આઉટસોર્સ તરીકે ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા, જેમાં સાયબર ક્રાઇમમાં જે ગાડી હોય બોલેરો એના ઉપર એક ડ્રાઈવર હતો અને અન્ય એક ડ્રાઈવર હતો તેની નોકરી બીજી જગ્યાએ, તેમ છતાં એની મદદગારી કરી અને ગુનો આચરેલ બંને. સર, તેઓનો રોલ શું હતો આ ગુનામાં? તેઓ બંને ફરિયાદી તેમજ પેલા અન્ય ફરિયાદી સાથે મળી આ બંને આરોપીઓ જે આઉટસોર્સના ડ્રાઈવર બંને મળી અને અન્ય આરોપીઓ સાથે મળી અને ફરિયાદી સાથે છેતરપિંડી તેમજ ઠગાઈ કરવાનો ઈરાદો હતો. સર, આ બંને ડ્રાઈવરોને કેટલા રૂપિયા મળેલા હતા? બંનેને પણ તમામ આરોપીઓએ ₹6 લાખ પડાવેલ ફરિયાદી પાસેથી, જે બાબતે તમામ મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે અને હાલમાં આરોપીઓ અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. સર, અન્ય કોઈ આઉટસોર્સિંગના કર્મચારીની આમાં કોઈ સંડોવણી સામે આવી શક્યતા રહેલી છે? ના, હાલમાં તો તપાસ ચાલુ છે. અન્ય કોઈ આઉટસોર્સના ડ્રાઈવરની કોઈ હાલ સંડોવણી સામે તપાસ ચાલુ છે.